જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? બસ જો અત્યારે તો વાગી ગયા છે સવારના 9 ને આજના અમારા મંદિરના દર્શન કરાવું. જય ભગવાન, જય મારા વાલા, હે પ્રભુ. તો બસ જો અત્યારે તો અમે હું ને મમ્મી બે સહી નાસ્તામાં. આજ તો ભાઈ આખી રાત જાગ્યા હતા એટલે ઋતિ ને ધવલભાઈ ને બધા જીવતા છે. આજ તો આખી રાત સવાર સુધી જાગ્યા છે ભાઈ. તો હું મમ્મી નાસ્તો કરી લઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધાને મારા જય શ્રી કૃષ્ણ. તો એ આજે ભાઈ આખી રાત જાગ્યા ને આખી રાત સવાર તો હાથ હાડા હાથે હોતો. હા તે પછી હવે પછી ઘડી કીધું ઘડીક તો મજા હાવ રુચિ જેવું થઈ જાય. હા હા. તો અમે જો કામકાજ કરી નવરાત થઈ ગયા પણ નાસ્તો વાટ જોઈ પણ હવે અમે બે કરી લઈ. આજ તો બેનું બધા ઉતાર્યા મોડે સુધી જાગ્યા હતા એટલે ભલે હા ભલે ઉત્યું. હા સ્કૂલે જવાનું તો હા કાલ ઉઠશે. હા તો થેપલા પડ્યા છે રાતના તો હું ને મમ્મી થેપલા ને ગાંઠિયા નાસ્તો કરી લઈ. તો હાલો તમે નાસ્તો કરવા. અમે કાલે દાળ ઢોકળી બનાવી હતી તો થેપલા હતા, થેપલા અમે નાસ્તો કરી લઈ. હાલો તમે નાસ્તો કરવા. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? જો આજે વાર છે રવિવાર અને અત્યારે વાગી ગયો છે બપોરનો 1 અને હું તમને મારા આજના મંદિરના દર્શન કરાવું ભગવાનના. ભગવાનને જો થાળ અર્પણ કરી દઉં છે. ભગવાનને કી જમવા પધારો અને અહીંયા ભગવાનને થાળ અર્પણ કરી માપાને જમવા બોલાવી લીધા છે. આગળ આવે છે જમવા અને આ બાજુ રોટલીનું કામકાજ ચાલુ છે. આજ તો કામ ઘરનું ઉખેલું તો બીજું આવી ગયું કા. આજે ઓલે ચાલુ કરવાનો વિચાર કરતા હતા, ધીમે ધીમે ગાદલા તપાવવાનું ચાલુ કરી કે પણ અડધું રહ્યું તો બીજું કામ આવી ગયું. અને ભાઈ તો અત્યારે હોતા છે આખી રાત સવારના 5:30 6 વાગ્યા સુધી કેટલા સુધી જાગ્યો? ઓહો 7:30 સુધી જાગ્યો ને અત્યારે જો ઉકારા કરે છે અને ઓલા બે તોફાન કરે છે. આગળ માર ખાય એવું લાગે ધીમા ધીમા. જો ભાઈ મહાદેવ, ભૂખ લાગી ગઈ? ભૂખ લાગી ગઈ? ઉઠવું છે? ભૂખ લાગી છે? હા હાલો, એને લાગી ગઈ છે ભૂખ. અને અહીંયા જો આ એક આવી આ રોતા રોતા આવે છે અને પાછળ બીજી પણ માતાજી જો આવી છે. જો આંજણ જો બે ના કેવા લાગે છે. બે મોટા બતાડો તો હરખા લાઈનમાં ઉભા રહ્યો તો જો બે ના નાટક જો માર ખાય એવા નાટક છે ખોટા. આવ હા આને માર ખાય આને એવા જ નાટક છે. આખી રાત જાગીને હવે પાછું હું કરે ત્યારે એમ કે છે જો હું રોય એ ભેગી જો વાતાવરણ જો ખાલી જો જો આ બાકી રહ્યો જો આવ્યો. ચાલો તો જમવા બેસી જાય. હવે અહીંયા તો ધબધબાટી ચાલુ થઈ ગઈ છે ઘડીક. તો આ બે ને સાયકલ ઉપર આવીશ બોલો આ નવું નાટક ખાવા વાદરું છે એવું છે. માર ખાવા કામકાજ કરે છે. હેઠે રમવા સ્પેશિયલ લઈ ગયા હતા. ઘડીક રમે મારા બા બેઠા 1 2 કલાક એની પાસે. હવે ઉપર લાવવું છે જો આ બેને. હવે મારે એમ કરવું છે કે દીદીને ઘરે લઈ આવી છે અને આ બેને હોસ્ટેલમાં મૂકી દેવા છે મારે. એવું કરવું કરી દઉં ને કા? હા ચાલો તોફાન નહીં. ચાલો તો અમે જમી લઈએ, તમે પણ ચાલો બધા જમવા. જો અમારે જો આજ ભાઈ અમારે જો રુદ્રાક્ષભાઈ ઉઠ્યા છે. ભૂખ લાગી છે બહુ, ખીચડે છે. નીંદર સારી એવી થઈ ગઈ. હવે જાગવાનો સમય થઈ ગયો છે. નીચે એને જો હવે છે ને જો 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 પીસ પડવા મળી. ભૂખ લાગી ગઈ કા બેન? ચા બોલાય જા જા અલે મમ્મા મમ્મા. ભાઈ જાગ્યા છે એટલે ભાઈ જાગ્યા છે એટલે પીપી કરી જોય એવું છે. ઘર કઈ દીધું ભાઈ ગોદરી લેતા એ ભાઈ
આ મા ભૂખા છે જો દુખો છો છે નિંદર કરી ને નીંદર સારી થઈ ગઈ ઓય બાપા જો કેટલી બેન સેવામાં છે એની જો કેટલું બધું ધ્યાન રાખે કા બેન જો હાલો પીપી થઈ ગયું લાગે પીપી થઈ ગઈ હાલો હાલો ચાલો ભાઈ તો ઉઠી ગયા હવે ઘડી આગળ પેટ બેન પાછા હુઈ જાહે અને આજ તો બેન રમીને થાક્યા છે એટલે એ આવ્યા ઉપર અને અત્યારે તો આજ તો કંઈ કામકાજમાં નથી કાલે છે થોડુંક આજે તો જો બસ બધા બેઠા છીએ ધીમે નીચે થોડું કામ હાલે છે આગળ આરતીને હું એમાં બધે જાશું અને જાગુની લોકો બધા નીચે જ છે આ બધા નીચે જ રમતા હતા હું અહીંયા ઘોડિયા પાસે બેઠો તો ઘડીક ધ્યાન રાખીને અત્યારે તો ઉઠી જાય બેન હવે જાય ઘડીક નીચે ચાલો મિત્રો તો જો અત્યારે જમવા બેસી ગયા છીએ અને જમવામાં અત્યારે એકટાણામાં તમે છીએ જમવામાં તો જો ગુવારનું શાક છે કંટોલાનું મરચાં અને બાજરા ને રોટલું ને એવું બધું છે અને આ બાજુ ખીચડી ને એવું છે મારા પપ્પાને એટલે ખીચડી બનાવી છે સંભારો અને જેને જે ભાઈ હા મને આ શેકેલા લાલ મરચાં બહુ ભાવે એટલે મને આ મજા આવે ખાવાની બાજરાનો રોટલો જેને જે ભાઈ બધું છે આમાં અલગ અલગ બેનો ગઈ છે ઉપર રમવા અને ભાઈ અમારા ઉઠી ગયા છે એટલે કરી ગયા છે એની ભૂખ લાગી ગઈ એટલે બધા હવના કાર્યક્રમમાં છે અત્યારે પછી આગળ હવે જમીને બધા જાશું પાછા ગરબામાં શેરીમાં નીચે આરતીનું બધું ગાયું ને બધા જો બેઠા હતા અત્યાર સુધી ચાલો તો જમી લઈએ તમે ચાલો પણ બધા વાળું પાણી કરવા પછી મળીએ પાછા આપણે ગરબાની અંદર જો અત્યારે તો હવે 10 વાગી ગયા અને અમે લોકો તૈયાર થઈ હવે જાય છે વાડીમાં છોકરીઓને તો બધા વહી ગયા પ્રદીપને હું વર્ષાબેન ને નીચે વર્ષાબેન અમે 3 થઈ તો વર્ષાબેન આવ્યા બોલાવા હાલો મેં હાલો સહેલી મેં ડ્રેસ પહેરતા કરી દીધા કારણ કે હાડી પહેરજો પણ મેં ના ડ્રેસ પહેરી લઈ રમવાનું જ દેતા છોકરાઓ કા સરખું આપણને એટલે હા એટલું ગમી નથી દેતા ઘડી નક્કી કર્યું હતું પેલી હાડી એમ પણ હજી તો ત્યાં એક રાઉન્ડ મારીને ત્યાં આસ્થાન દોરવાન કવરાવા મળે એ તો એટલે હવે ઘરે વહી આવી કાંઈ રમતા નથી એટલે આજ તો કીધું પહેર્યું જ નથી તો કાલે જોશું ચણિયા થોડી પહેરીએ કે તો હાલો હમ જાય વાડીમાં નમસ્કાર મિત્રો કેમ છો બધા તો જો આજે તો આખો દિવસ કામકાજમાં હતા નાના મોટા અને ગરબામાં હતા પણ ત્યાં પણ શેરીમાં બહુ મજા આવે આનંદ આવે આમ દેશી બધું ગાવાનું હોય એટલે બહુ આનંદ આવે ગરબામાં અને અત્યારે વાગી ગયો છે 1 સવા જેવું થઈ ગયું છે અને બધા સૂઈ ગયા છે અને હું જસ્ટ ઘરે આવ્યો છું એટલે આપણે જેમ બને એમ જલ્દી આપણે પહેલાં પ્રશ્ન ઉપર આગળ વધીએ અને જે ગઈકાલે જે પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવાન દત્તાત્રેય છે એના કેટલા ગુરુ છે અને નામ શું છે એટલે જવાબ પણ બહુ સારા ઘણા લોકો આપ્યા છે
અને સાથે સાથે એ પણ એક મહત્વનું છે કારણ આપણે પ્રશ્ન જે પૂછ્યો છે એને કોશિશ કરું કે તમને હું રોજ એના 5 જે જવાબ આપેલા છે અર્થો એના સમજવા જેવા છે. એટલે આજે આપણે કોશિશ કરીશું કે જે એના ગુરુ છે એના પહેલાં આગળના જે 5 ગુરુ છે એના ઉપર આપણે થોડુંક જાણીશું, કારણ કે તો જ આ પ્રશ્ન તમને સમજવાની આનંદ આવશે અને મજા આવશે કે શું શું અર્થો બતાવ્યા છે. બાકી નામ તો 24 આપણે લઈ લઈએ કે 24 ગુરુ છે તેમના, તો આપણે લઈ લેશું, પછી કંઈ સમજાશે નહીં, પણ અર્થ સમજશું તો વધારે આનંદ આવશે. એટલે હું કોશિશ કરું છું કે આપણે એવું લાગે તો રોજ 5 જે છે લેશું, એટલે 2-5 દિવસમાં આપણે પૂર્ણ થઈ જશે તો 10 લેવાશે, તો ક્યારેક એવો સમય મળશે તો 10 લઈ લેશું. પણ કોશિશ કરીએ આપણે કે બધાનો અર્થ સમજીએ, જેથી કરીને આપણે કઈ કામમાંથી જ્ઞાનની પ્રાપ્તિ કરી શકીએ. અર્થો બહુ સારા છે. ભગવાન ગુરુ દત્તાત્રેય આપણને ઘણું સારું આમાંથી બતાવી દે. ખાલી આ 24 ગુરુ જે ગુણ બતાવ્યા છે એનો અર્થ સામાન્ય અર્થ લઈએ. 24 ગુરુનો અર્થ 24 ગુણ. આ 24 ગુણ જો આપણા જીવનની અંદર આવી જાય એટલે આપણા જીવનમાં બીજું કંઈ ન કરવું પડે. કે સૌથી મોટા કોની પાસેથી શું શીખવું, કહીને કે આપણા મિત્રો હોય, ખરાબ પણ હોય, સારા પણ હોય, બધા પ્રકારના હોય છે, પણ આપણે શું લેવું એની પાસેથી આપણા હાથમાં છે. એટલે એની પાસેથી સારો ગુણ હરેક વ્યક્તિ, બધાની અંદર કંઈક અવગુણ ભરેલા હોય, બધાની અંદર કંઈક ગુણ ભરેલા હોય. તો મારે તમારી પાસેથી, તમારે મારી પાસેથી શું લેવું એ બધાની અંદર આપણે નક્કી એટલું થોડુંક જ્ઞાન આપણામાં હોવું જોઈએ કે આમાં આ નબળાઈ છે કે આ ન મારે લેવું, આમાં આ સારા ગુણ છે, ભલે કદાચ ગમે એટલું ખરાબ, પણ કાંઈક એવા ગુણ સારા હોય તો આપણે એના ગુણ આપણે ગ્રહણ કરવા જોઈ. આવો અર્થ આનું હું સામાન્ય માનું છું. તો હવે આપણે આગળ સમય ન બગાડતા આપણે જે પ્રશ્ન પૂછ્યા છે તેનું આપણે અહીંયા આગળ વધીએ એની ઉપર. તો જે મેં પ્રશ્ન પૂછ્યો હતો એમાં 24 ગુરુ છે. સૌથી પહેલાં જે એના ગુરુ બનાવ્યા છે એ છે પૃથ્વી. તો પૃથ્વીનો ગુણ એવો બતાવેલો છે કે પૃથ્વીને ભગવાન દત્તાત્રેય કહે છે. આ મેં પુસ્તક વાંચેલું છે ગુરુ દત્તાત્રેયનું, એમાંથી હું આ લીધેલા છે, એટલે ફોટા પાડેલા છે મોબાઈલની અંદર, એટલે એમાંથી હું તમને બતાડું છું કે ભગવાન દત્તાત્રેય કહે છે કે મેં પહેલા ગુરુ બનાવ્યા છે કે પૃથ્વીને બનાવ્યા છે. એની પાસેથી હું શીખું છું કે સહનશીલતા, ક્ષમા કરતા, અને પૃથ્વીનો એક ભાગને પર્વત પણ આપણે કહીએ છીએ. તો પર્વતમાંથી નીકળતી નદીઓ, વૃક્ષો પાસેથી આપણે પરોપકાર કેવી રીતે કરવો, આ બોધ આપણને પૃથ્વી પાસેથી મળે છે. આપણે પર્યાવરણની જાળવણી રાખવી, ક્ષમાનો શીલ, આપણે કહીએ ને સહન નથી થતું, પણ સહન કરવું એ આ પૃથ્વીનો ગુણ છે. કારણ કે સહન કરે છે, આપણું પાપને સહન કરે છે, આપણા પુણ્ય વધારે છે, તો આપણું જે કાંઈ આપણું નબળું છે એ પણ સહન કરે છે. આપણે વૃક્ષને કાપી એ પણ સહન કરે છે, પ્લાસ્ટિક જ્યાં ત્યાં ફેંકી દઈએ છીએ, કચરો કરીએ છીએ, ગંદકી કરીએ છીએ, આ બધું સહન કોણ કરે છે? પૃથ્વી. એટલે પહેલો ગુણ એને પૃથ્વી પાસે ક્ષણશીલતાનો મેળવ્યો છે, અને ક્ષમાનો પણ, તરત ક્ષમા પણ કરી દે છે આપણને. બીજો ગુણ એને લીધો છે જળ તત્વમાંથી, એના ગુરુ બનાવ્યા છે. તો જળ તત્વનો એમાં ગુણ શું બતાવ્યો છે કે એમાં ક્ષમતા છે, શીતળતા છે, અને નિરહંકારિતા છે, ગતિશીલતાનો બોધ પણ એને લીધો છે. ગતિશીલતાનો સતત વહેતું રહેવું, નદીનું કામ જો સતત વહી રહેતું હતું ને દરિયા તરફ એને આગળ વધે છે સતત. એને ગતિશીલતા જો તમારામાં આવે, કોઈ પણ કર્મ કરો સ્ફૂર્તિ સાથે કરવું, ઉત્સાહથી કરવું, શીતળતાથી, આનંદ મનને પ્રસન્ન રાખીને કરવું, આવા એના ગુણ છે. ને પથ્થરની માફક એ સ્થિર નથી, પથ્થર થઈ સ્થિર છે પણ જળ થઈ સ્થિર નથી, અને વહેવું વધારે ગમે છે આમથી આમ. એ શીતળતાની ગુણની સાથે ગતિશીલતાનો પણ એનો ગુણ બતાવ્યો છે. આ એને બીજા ગુરુ છે. ત્રીજા ગુરુ એને બનાવ્યા છે ગુરુ દત્તાત્રેય અગ્નિ. તો અગ્નિનો શું ગુણ છે? તો એણે કીધું છે કે એની તેજસ્વીતા, પ્રકાશ. પછી છે પરપીડા નિવારકતા, પરિગ્રહ શૂન્યતા, નિર્મળતા, પાવકતા અને લોક સંગ્રહ. એટલે આ અર્થ આ આપણા સામાન્ય વ્યક્તિ માટે નથી. કદાચ આપણને એવું લાગશે આવા ગુણ આપણામાં હોય તો એમાં પરપીડા નિવારકતા કઈ રીતે હોઈ શકે, પણ તમે જો સાધના કરો, ઉપાસના કરો, તમે ધ્યાન સમાધિ આદે કોઈ પણ તંત્ર મંત્ર વિદ્યા સાધના કરો, ભગવાન માટે ઉપાસના કરતા હો, એ તમે જો એ રસ્તા ઉપર તમે એ પથ ઉપર ચાલો ત્યારે આ ગુણ તમને એમાં દેખાય છે. એ અગ્નિની અંદરથી તમને પ્રાપ્ત થાય છે. બીજો અર્થ બતાવ્યો છે કે આધ્યાત્મ શક્તિ છે ને ગુપ્ત રાખવી. લાકડું છે, લાકડું સળગે પણ અગ્નિ બહાર નથી, લાકડાની અંદર એ ગુપ્ત રહે છે, અગ્નિ અંદર હોય છે. ઘર્ષણ ઘસો એટલે અગ્નિ બહાર આવે છે. કોઈ પણ જગ્યાએ હાથ તમે ઘસો, અગ્નિ છે, ઘસો એટલે આનાથી અગ્નિ ઉત્પન્ન થાય છે. જળમાંથી થાય છે એટલે આપણે વીજળી આવે છે. તો હરેક જગ્યાએ અગ્નિ છે પણ એ ગુપ્ત છે. એનો અર્થ એ બતાવે છે કે તમે કોઈ પણ પ્રકારનું જે કાંઈ કર્મ કરતા હોય એને ગુપ્ત રાખવા શીખો. ખાસ કરીને સાધના. આપણે શું કરીએ, પુણ્ય 10 જણાને કહીએ, આપણે ઘેર 10 દીકરીઓ જમાડી હોય ને એટલે આપણે 50ને ફોન કરીને કહેશું, હા એનાથી કંઈ ફરક પડતો હોય સારો તો કેવું જોઈએ, પણ આપણે ખાલી દેખાડવા માટે જો કરતા હોય કે હું આ કરી રહ્યો છું ને આ બધું થાય છે, નહીં. એ અર્થ આમાં બતાડ્યો નથી. જેટલું તમે ગુપ્ત રાખશો એ આ અગ્નિ તત્વનો ગુણ બતાવ્યો છે. હવે એને પછી ચોથા ગુરુ બતાવ્યા છે વાયુ. વાયુ એના ચોથા ગુરુ છે. એનો અર્થ છે સંગ્રહ ન કરવો, અને ગતિ, નિર્મલતા, અપરિગ્રહતાની આ વાત એની પાસેથી ભગવાન કહે છે હું શીખું છું.
વાયુ એટલે અંદર રહેવાવાળો પ્રાણવાયુ, બહાર રહેવાવાળો પ્રાણવાયુ, અંદર રહેવાવાળો પ્રાણવાયુ જેટલા શરીરથી ચાલે છે તેટલું જ વાયુ એ ઉપાડે છે અને વધારાની જરૂર નથી. એનો મતલબ જરૂર પૂરતું જ ઉપયોગ કરવું. વધારાનો આપણે ઘણી વખત કોશિશ કરીએ પછી અમુક જ જગ્યાએ જોઈએ છે વધારાનું કરી લે પછી કાં બગડી દે તો નાખી દે, ન કોઈના પેટમાં જાય, ન કોઈના હાથમાં આવે, ન કોઈને દઈ શકે અને બગડી જાય. અમે તો ઘણી જગ્યાએ એવું જોતા હોય છે. એટલે આ સંગ્રહ ન કરવો, સતત જરૂર પૂરતો જ ઉપયોગ કરવો. કોઈ પણ વસ્તુ આપણે સામાન્ય દાખલો લઈએ કે આપણે થાળી લઈ લઈ, ઘણી વખત અમુક જગ્યાએ જમવા જાય એટલે એમ થાય કે ઓહો એટલું બધું સારું છે, થાળીમાં બધું ભરી જ દઈએ, ખવાય એટલું, પછી ખાય ઠીક છે, બધું શું કરે બાકીનું વધારાનો બગાડ કરીને જવા દે. એ પણ એક પ્રકારનો પાપ છે, દોષ છે. એટલે ગુણ કોની પાસેથી? વાયુ પાસેથી મળે કે જરૂર પૂરતું. આપણે થાળીમાં પણ આપણે ગમે ત્યાં જઈએ, કોઈ આશ્રમમાં જઈએ, કોઈના પ્રસંગમાં જઈએ, આપણે પેલો ગુણ ત્યાં એ વસ્તુનો પહેલાં હોવો જોઈએ કે જે કાંઈ આપણે લઈએ છીએ આ એક અર્થરૂપે આપું છું. બાકી તમે હરેક જગ્યા આ વાયુનો ઉપયોગ કરી શકો એનો અર્થનો. પણ હું એક આપણા સમાજમાં જોઈએ એટલે અમે આનો હું વાત કરું છું કે આપણે થાળીમાં જેટલું જરૂર એટલું જ મુજબનું લેવું. 10 વાર ઊભું થવાનું, ભાવે તો 10 વાર લઈ આવવાનું, પણ જેટલું જરૂર પછી બગાડ થાય છે. આપણે 10 વસ્તુ મગાવી લઈએ, નાના છોકરાઓને એટલે મોકલા જ કરી લેતા, આ લેતો હોય, આ લેતો હોય, આ લેતો હોય, પછી થાળીમાં બગાડ થાય એટલે પછી કચરામાં જાય, એટલે ન કોઈના પેટમાં જાય છે. હજારો લાખો લોકો ભૂખા સૂઈ જાય. આપણે જો તમે દુનિયાની અંદર જોવો ને, આપણે તો બહુ ભગવાનની દયા છે ભારત દેશની અંદર. બાકી હજી દુનિયાની અંદર તો ઘણી જગ્યાએ માણસોને કંઈક ખાવા માટીના રોટલા ખાય છે, માટીના બનાવે. આફ્રિકાની બાજુ એવા પણ દેશ છે. તો અન્નનો બગાડ ન કરવો, જેટલું જરૂર પડતું એટલું વાપરવાનો અર્થ પણ આ વાયુ તરીકે હું તમને બતાડું છું. બીજા 5મા ગુરુ બતાડ્યા છે અને આજે છેલ્લો હું તમને આ 5 ગુરુ આપણે એને જે બનાવ્યા છે એનું નામ લઈશ. પછી આપણે કાલે પાછા 6થા ગુરુ એને ક્યાં છે એના ઉપર આગળ વધશું. 5મા ગુરુ છે કે જીવનમાં આકાશની જેવી વ્યાપકતા છે, વિશાળતા હોવી જોઈએ. હું આકાશ પાસેથી ભગવાન કેવું શીખું છું કે આકાશ બધાને પેટમાં રાખે છે, તેમ મારે પણ આગળ વધવું છે તો બધું પેટમાં રાખવું પડશે. જીવન આકાશ જેવું હોવું જોઈએ. આકાશ કાલાંતિત છે, આપણે પણ 3 કાળમાંથી પસાર થવાનું છે. ભૂતકાળની ચિંતા નહીં, ભવિષ્યનો મનોરથ નહીં, વર્તમાનને ચીટકેલા નહીં, અને ભૂતકાળ આપણા ઉપર પરિણામ કરે છે, ભવિષ્યકાળ આપણને પ્રેરણા આપે છે અને વર્તમાન કાળ આપણને રહેવાનું શીખવાડે છે. આ 3 કાળથી અતીત બનવાનું છે. વર્તમાન સારો હોય તો તેની આસક્તિ રહેતી નથી, ખરાબ હોય તો તિરસ્કાર કરવો નહીં. આમ આકાશ જેવા નિર્મળ, નિસંગ, વ્યાપક અને નિર્લપ થવું જોઈએ. ભગવાન કહે છે કે હું આકાશમાં અમારા ગુરુ બનાવ્યા છે એની પાસેથી મેં આ ગણું પેટમાં રાખવાનું વિશાળ. ઘણી વખત આપણા મિત્રો કે અથવા આપણે જે કંઈ સગા સંબંધી વાલા હોય તો એ આપણી પાસે કંઈક એવી વાત હોય ને પછી આપણે 10ને કહેવાની આદત હોય કે એણે મને આ કહી દીધું હું આ 10ને ફેલાવું. પણ પેટ, હૃદયના પેટ મોટું રાખતા અંદર છુપાવીને રાખવી, જેથી કરીને આપણું એક પ્રકારનું કહીએ ને કે ભાઈ મોટા મોટા આપણે આર્મીની અંદર હોય, જનરલો હોય, કમાન્ડરો હોય, અમુક એવી સિક્રેટ વાતો એને રાખવી પડે, બધાને ન કહી શકે. કારણ કે નકર તો આપણા દેશ ઉપર ખતરો આવીને બેસે. એમ આપણા પરિવારની અંદર, સમાજની અંદર કાંઈક એવી વાતો હોય જેનાથી આપણે નુકસાન આપણા પરિવાર, સમાજ, રાષ્ટ્ર, ધર્મને થતું હોય તો એને વાતને પેટમાં રાખવી. આનો અર્થ અહીંયા સામાન્ય હું તમને બતાડું છું. તો અહીંયા આપણે 5 સુધી આજે લેશું. આવતીકાલે પાછા 6થાથી ચાલુ કરશું. એનો 6થા ગુરુ કોણ છે અને કારણ કે આમાં સમજાવવાની મને પણ આનંદ આવે છે. મને પણ વાંચ્યું તો બહુ ગયું હતું, એટલે મારી ઈચ્છા કે તમને સમજાવીને આનો જવાબ આપું. તો બસ મારો આજનો આ જવાબ હતો. કોણે કોણે જવાબ આપીને એનું નામ લઈ લઉં. છબીલભાઈ જુનાગઢથી છે, નીતાબેન ત્રાપેશિયા ડેરી પેપરિયાથી છે, દક્ષાબેન કુંડલાથી છે, શારદાબેન ઉનાથી છે, સત્યનભાઈ રાજકોટથી છે, વિનુભાઈ અમરેલીથી છે. તો બસ આ બધાએ જવાબ આપેલો છે ધર્મ પ્રશ્નોત્તરીની અંદર. બધાનો ખૂબ ખૂબ આભાર આ ધર્મ પ્રશ્નોત્તરીની અંદર ભાગ લેવા બદલ. હવે આજનો પ્રશ્ન હું જે પૂછવા જઈ રહ્યો છું આને થોડુંક નજીક છે, એટલે જેથી કરીને આપણે વાતને આપણે આગળ વધારી શકીએ આપણે આગળ. તો હવે મારો જે નવો પ્રશ્ન છે એ છે કે આપણું આ શરીર કેટલા તત્વોથી બનેલું છે, તત્વોના નામ આપવાના. પછી આપણા શરીરની અંદર કેટલા દ્વાર છે અને આપણા કેટલા પ્રકારના રસ આવે છે. રસ આપણે આવે ને, અલગ અલગ રસ હોય છે, તો કેટલા પ્રકારના રસ છે, આ શરીર કેટલા તત્વોથી બનેલું છે અને આ શરીરની અંદર કેટલા દ્વાર છે. હું તમને ધર્મના આધારે જ પ્રશ્ન પૂછું, ધર્મની બહાર એક પણ પ્રશ્ન તો એટલું આની અંદર વિજ્ઞાન છુપાયેલું છે. હું ધીમે ધીમે તમને આગળ વધારું. બાકી એટલું બધું વિજ્ઞાન છે. કોઈ એમ કીધું કે પહેલાં કંઈ હતું નહીં, આ નહીં, તો મારી પાસે તો ઘણા એવા પુસ્તકો, હું તમને પુસ્તકનું નામ પણ આપીશ કે વિક્રમ રાજાએ કઈ રીતે રોબોટ બનાવવા, રોબોટથી પરિવારની અંદર બેનુંને પછી રાજાને પોતાના મહેલમાં કઈ રીતે મદદરૂપ બની શકે, આવા પ્રકારનું એક આખું પુસ્તક બનાવેલું છે વિક્રમ રાજા. જે આપણે વિક્રમ સંવંત અત્યારે બોલીએ છીએ ને, વિક્રમ રાજાએ ઉજ્જૈનમાં આ પુસ્તક આવું બનાવેલું છે. એનું નામ તો મારી પાસે આવેલું 100% તમને એક વખત વચ્ચે આવ્યું હતું, પણ ત્યારે મારી પાસે હું નહોતો રાખી શક્યો, પણ પાછું આવશે એટલે 100% હું તમને કઈ રીતે રોબોટ બનાવું. જેમ ભારદ્વાજ ઋષિએ કેવું કીધું છે ને, કઈ રીતે વિમાન બનાવવા,
કેટલા પ્રકારના વિમાન હજારો વર્ષ પહેલાં. તો એવું વિક્રમ રાજાએ પણ ઘણા પ્રકારના એવા વૈજ્ઞાનિક આપણને પ્રયોગ કરીને આપેલા છે. તેમાંનું એક આ રોબોટનું એક આખું પુસ્તક છે. તો આવું ઘણું બધું છુપાયેલું છે. બસ મારે આશા કરું તમને પ્રશ્ન પણ સમજાઈ ગયો છે. કેટલા પ્રકારના રસ છે, આ શરીર કેટલા તત્વોથી બનેલું છે, આપણા શરીરની અંદર કેટલા દ્વાર છે. આ મારો પહેલો પ્રશ્ન તમને પૂછ્યો. 5ના જે 24 ગુરુ છે એમાંથી 5ના મેં તમને જવાબ આપ્યા. હવે હું મારા બ્લોગને વિરામ આપું છું. કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જો તમે નવા છો તો શેર કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બસ આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. સનાતન ધર્મની જય હો.